નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત હોમ લર્નિંગ મટીરિયલ એક્ઝામ્પલર એટલે કે પૂરક સાહિત્યનું આ સોલ્યુશન છે. અહીં આ હોમ લર્નિંગ મટીરિયલનો પાર્ટ 3 છે. આ પહેલાં આપણે પાર્ટ 2 સુધી જોઈ ગયા છીએ. અહીં પાર્ટ 3માં આજે આપણે પ્રશ્ન 22થી જોઈશું. અહીં 22મા પ્રશ્નથી તેનું સોલ્યુશન કરીશું. અહીં 22મા પ્રશ્નમાં આપેલું છે, અહીં આપણે જોઈએ કે પ્રશ્ન 22 જેમાં આપેલું છે, નીચેના પૈકી કયા ફેરફારો ઉષ્માક્ષેપક અથવા ઉષ્મા શોષક સ્વભાવના છે. અહીં તમને 4 આપેલા છે, 4 પ્રક્રિયા આપેલી છે. એમાંથી આપણે શોધવાનું છે કે કઈ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને કઈ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. એ આપણે અહીંયા નક્કી કરવાનું છે. એમાં સૌપ્રથમ એ જોઈએ તો ફેરસ સલ્ફેટનું વિઘટન. ફેરસ સલ્ફેટનું વિઘટન આપણે એનસીઈઆરટી ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલો તો પ્રકરણ 1માં પાર્ટ 7માં આપણે પ્રયોગ સાથે દર્શાવેલું છે ફેરસ સલ્ફેટનું વિઘટન. આ વિઘટન પ્રક્રિયા છે અને વિઘટન પ્રક્રિયા હંમેશા અહીં ઉષ્મા શોષક પ્રક્રિયા જ હોય છે. માટે અહીં ફેરસ સલ્ફેટનું વિઘટન, અહીં વિઘટન આપેલું છે માટે વિઘટનીય પ્રક્રિયા છે અને વિઘટનીય પ્રક્રિયા હંમેશા ઉષ્મા શોષક પ્રક્રિયા હોય છે. માટે આ જે ફેરસ સલ્ફેટનું વિઘટન છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે. અહીં તો આપણે લખીએ ઉષ્મા શોષક પ્રક્રિયા. ત્યારબાદ બીજું બી સલ્ફ્યુરિક એસિડનું મંદન. આગળ પણ આપણે જોઈ ગયા છીએ, કોઈ પણ એસિડનું મંદન કરવામાં આવે ત્યારે એમાંથી ઉષ્મા મુક્ત થાય છે. માટે આપેલ પ્રક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. તો અહીં જે પ્રક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ત્યારબાદ ત્રીજું સોડિયમ હાઇડ્રોક્સાઇડનું પાણીમાં દ્રાવ્ય થવું. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કોસ્ટિક સોડા ને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે અહીં એ તાપમાનમાં વધારો કરે છે. અહીં તાપમાનમાં વધારો કરે છે એટલે કે એનું તાપમાન વધે છે, માટે તેને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું પાણીમાં દ્રાવ્ય થવું એ પણ એક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ચોથું એમોનિયમ ક્લોરાઇડનું પાણીમાં દ્રાવ્ય થવું. એમોનિયમ ક્લોરાઇડનું પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે તેના તાપમાનમાં ઘટાડો થાય છે, એટલે કે એનું તાપમાન ઘટે છે. તાપમાન ઘટે એનો અર્થ એવો કે તે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો અહીં ડી છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા થશે. ઉષ્મા શોષક પ્રક્રિયા. આમ આપણે આ ચારેય પ્રક્રિયાના સ્વભાવ વિશે જોઈ ગયા કે ફેરસ સલ્ફેટનું વિઘટન જે ઉષ્મા શોષક પ્રક્રિયા છે, તેમજ છેલ્લે ડીમાં એમોનિયમ ક્લોરાઇડનું પાણીમાં દ્રાવ્ય થવું એ પણ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો આપણે અહીં આમ કહી શકીએ કે એ અને ડી એ બંને ઉષ્મા શોષક પ્રક્રિયા છે, જ્યારે બી અને સી એ બંને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. આ બંને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, જ્યારે આ બંને ઉષ્મા શોષક પ્રક્રિયા છે એવું કહી શકીએ. ત્યારબાદ પ્રશ્ન 23મો જે ખાસ અગત્યનો છે, આપણે 9મા ધોરણમાં પણ શીખી ગયા છીએ. ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં વિશે ચર્ચા પણ કરી ગયા છીએ, જોઈ પણ ગયા છીએ. આ સિવાય આપણે અગાઉ પ્રકરણ 1ના જે પાર્ટ બનાવેલા છે તેમાં પણ આપણે ઓક્સિડેશન રિડક્શનની વાત કરી ગયા છીએ. તો અહીં આપણે પ્રશ્ન 23માં કહ્યું છે કે નીચે આપેલી પ્રક્રિયાઓમાં રિડક્શન કરતા પદાર્થની ઓળખ કરો. અહીં રિડક્શન કરતા પદાર્થની ઓળખ કરવાનું છે. એક વાત ખાસ યાદ રાખો, રિડક્શન કરતા પદાર્થ એટલે કે જેનું ઓક્સિડેશન થતું હોય
તેને હંમેશા રિડક્શન કરતા કહે છે. આ એક નાની વાત જ યાદ રાખવાની છે આપણે. રિડક્શન કરતા પદાર્થ એટલે જેનું ઓક્સિડેશન થતું હોય તેને હંમેશા રિડક્શન કરતા કહે છે. આ ઉપરાંત બીજું આપણે જોઈએ તો એમ પણ કહી શકાય કે અહીં જે રિડક્શન કરતા પદાર્થ છે એ એવા પદાર્થ છે કે જે બીજા પદાર્થમાં હાઇડ્રોજન ઉમેરવાની કે બીજા પદાર્થમાંથી ઓક્સિજન દૂર કરવાની શક્તિ ધરાવે. પણ એના કરતાં પણ ટૂંકું, શોર્ટ, સાવ એવું આપણે આ માત્ર આટલું જ યાદ રાખશું કે જેનું ઓક્સિડેશન થાય તેને રિડક્શન કરતા કહે છે. તો આપણે અહીં કોનું ઓક્સિડેશન થાય છે એ જ માત્ર શોધવાનું છે, અને જેનું ઓક્સિડેશન થતું હોય તે પોતે રિડક્શન કરતા છે એવું કહી શકાય. અહીં ઓક્સિડેશન કોનું થાય તો એ પણ આપણે યાદ કરી લઈએ કે જેમાંથી હાઇડ્રોજન દૂર થાય તેનું ઓક્સિડેશન થયું કહેવાય, અથવા તો જે ઓક્સિજન મેળવે તેનું ઓક્સિડેશન થયું કહેવાય. હાઇડ્રોજન દૂર થવાની અથવા તો ઓક્સિજન મેળવવાની જે ક્રિયા છે એને ઓક્સિડેશન કહે છે. તો આપણે અહીં કોનું ઓક્સિડેશન થાય છે એ શોધી લઈએ તો તેને રિડક્શન કરતા પદાર્થ છે એવું કહી શકાય. તો અહીં આપેલું છે એ જોઈએ આપણે. પ્રક્રિયામાં જુઓ, અહીં NH3 પ્લસ O2 gives NO પ્લસ H2. આપણે અહીં જોઈએ તો આ NH3 છે એમાં જો હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન પોતે પ્રક્રિયા દરમિયાન અહીં ગુમાવે છે. તો આપણે હમણાં જ જોઈ ગયા હાઇડ્રોજન ગુમાવવાની અથવા તો ઓક્સિજન મેળવવાના એને ઓક્સિડેશન કહે છે. તો અહીં NH3 એ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ગુમાવ્યો તો આનું અહીં આ ઓક્સિડેશન થયું છે એવું કહી શકાય. તો આનું NH3નું ઓક્સિડેશન થયું છે માટે NH3 છે એ રિડક્શન કરતા પદાર્થ કહી શકાય છે. આ ઉપરાંત આપણે એમ પણ કહી શકીએ રિડક્શન કરતા એટલે કે બીજાનું રિડક્શન કરે. તો અહીં જો રિડક્શન એટલે શું તો કે જે હાઇડ્રોજન મેળવતા હોય એને રિડક્શન થયું કહેવાય. તો અહીં NH3 છે એ પોતાનો હાઇડ્રોજન છે એ અહીં આપશે, એટલે પોતાનો હાઇડ્રોજન દૂર કરે છે. પોતાનામાંથી હાઇડ્રોજન દૂર થાય એટલે એને ઓક્સિડેશન થયું કહેવાય, અને જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા કહે છે. તો અહીંથી NH3માંથી H3 દૂર થાય છે, હાઇડ્રોજન દૂર થાય છે માટે તેમને રિડક્શન કરતા પદાર્થ કહે છે. તો અહીં જવાબ આવશે રિડક્શન કરતા પદાર્થમાં NH3. ત્યારબાદ આપણે જોઈએ બીજો. બીમાં H2O પ્લસ F2 gives HF પ્લસ HOF. હવે આપણે અહીં પણ એ જ શોધવાનું છે કે કોનું ઓક્સિડેશન થાય છે. તો જે હાઇડ્રોજન ગુમાવે તેનું ઓક્સિડેશન થાય છે, અથવા તો જે ઓક્સિજન મેળવે તેનું ઓક્સિડેશન થાય છે એવું કહી શકાય. તો આપણે અહીં જોઈએ H2Oની વાત કરીએ આપણે તો આ પાણી છે. પાણી જો પ્રક્રિયા દરમિયાન અહીં હાઇડ્રોજન ગુમાવે છે અને એ હાઇડ્રોજન કોને આપે છે? અહીં Fને આપે છે. એટલે કે અહીં પ્રક્રિયા દરમિયાન તેમને હાઇડ્રોજન બીજા પદાર્થમાં ઉમેરવાની પોતે શક્તિ ધરાવે છે. પોતાનો હાઇડ્રોજન બીજાને આપવાની પોતાનામાં શક્તિ છે માટે પોતે રિડક્શન કરતા પદાર્થ કહેવામાં આવે છે. અથવા તો આમ પણ કહી શકાય કે પાણી છે એ પ્રક્રિયા દરમિયાન અહીં હાઇડ્રોજન દૂર કરે છે માટે તેને રિડક્શન કરતા પદાર્થ કહે છે. તો અહીં પાણી છે એ રિડક્શન કરતા પદાર્થ તરીકે વર્તશે. સી જોઈએ તો એમાં કહ્યું છે Fe2O3 પ્લસ 3CO gives 2Fe પ્લસ
3CO. અહીં જુઓ, Fe2O3 પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે છે. અહીં પોતે ઓક્સિજન ગુમાવેલો છે. જ્યારે અહીં CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ છે, એને પ્રક્રિયા દરમિયાન અહીં ઓક્સિજન મેળવેલો છે. જુઓ, કાર્બન મોનોક્સાઇડ છે એ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવે છે. તો અહીં ઓક્સિજન મેળવે છે માટે તેનું ઓક્સિડેશન થયું એમ કહેવાય, અને જેનું ઓક્સિડેશન થાય તેને રિડક્શન કરતા પદાર્થ કહે છે. તો અહીં કાર્બન મોનોક્સાઇડ એ રિડક્શન કરતા પદાર્થ છે, આમ પણ કહી શકાય. જ્યારે તમારે આજે હોમ લર્નિંગ સોલ્યુશન છે એમાં તમને એવી વ્યાખ્યા આપેલી છે કે જે પદાર્થમાંથી ઓક્સિજન દૂર કરવાની શક્તિ ધરાવે અથવા તો બીજા પદાર્થમાં હાઇડ્રોજન ઉમેરવાની શક્તિ ધરાવે તેને રિડક્શન કરતા કહે છે. તો અહીં ઓક્સિજન દૂર કરવાની શક્તિ ધરાવે અને હાઇડ્રોજન ઉમેરવાની શક્તિ ધરાવે, તો અહીં હાઇડ્રોજન તો ક્યાંય છે જ નહીં, પણ ઓક્સિજન બીજા પદાર્થમાંથી ઓક્સિજન દૂર કરવાની શક્તિ ધરાવે. તો અહીં કાર્બન મોનોક્સાઇડ છે એ બીજો પદાર્થ એટલે કે Fe2O3માંથી ઓક્સિજન દૂર કરે છે. તો એવી શક્તિ કાર્બન મોનોક્સાઇડની છે, અહીંથી ઓક્સિજન દૂર કરી અને પોતે લે છે. તો અહીં Fe2O3માંથી માત્ર 2Fe બને છે, એટલે કે બીજામાંથી ઓક્સિજન દૂર કરવાની શક્તિ પોતાનામાં છે, માટે તેને રિડક્શન કરતા પદાર્થ કહે છે. તો અહીં રિડક્શન કરતા પદાર્થ તરીકે કાર્બન મોનોક્સાઇડ આવશે. ત્યારબાદ ડીમાં જોઈએ. ડીમાં આપેલું છે 2H2 પ્લસ O2 gives 2H2O. હવે અહીં ફરીથી હાઇડ્રોજન જે છે એ પોતે અહીં ઓક્સિજન સાથે જાય છે, એટલે પોતાનામાંથી હાઇડ્રોજન દૂર થાય છે. એટલે કે રિડક્શન કરતા પદાર્થ એટલે એવા પદાર્થ કે જે બીજા પદાર્થોમાં હાઇડ્રોજન ઉમેરવાની શક્તિ ધરાવતા હોય. તો પોતાનો હાઇડ્રોજન એ અહીં ઉમેરવાની શક્તિ ધરાવે છે અને એમાંથી બનાવે છે H2O. માટે અહીં H2 છે એ રિડક્શન કરતા પદાર્થ છે એવું કહી શકાય, અથવા તો એમ પણ કહેવાય કે અહીંથી હાઇડ્રોજન દૂર થાય છે, માટે અહીં આ જે હાઇડ્રોજન છે એમ પણ કહી શકાય ઓક્સિજન મેળવે છે, એટલે કે એનું ઓક્સિડેશન થયું છે. તો હાઇડ્રોજન છે એ રિડક્શન કરતા પદાર્થ છે એવું કહી શકાય છે. આમ અહીં આપણે જોઈએ તો રિડક્શન કરતા પદાર્થ તરીકે એમાં અહીં NH3 આવશે, બીજામાં પાણી આવશે H2O, ત્રીજામાં કાર્બન મોનોક્સાઇડ આવશે CO. અહીં આપણે માત્ર આમ જ લખશું જવાબ NH3, અહીં બીજાનો જવાબ H2O, ત્રીજાનો જવાબ કાર્બન મોનોક્સાઇડ અને ચોથાનો જવાબ છે એ H2 એટલે કે હાઇડ્રોજન વાયુ છે એ અહીં રિડક્શન કરતા પદાર્થ તરીકે વર્તે છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ 24મો પ્રશ્ન, જેમાં કહ્યું છે કે નીચે આપેલી પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન કરતા પદાર્થ એટલે કે ઓક્સિડન્ટની ઓળખ કરો. અહીં ઓક્સિડેશન કરતા પદાર્થની ઓળખ કરવાની છે. તો ઓક્સિડેશન કરતા પદાર્થ એટલે શું? તો ફરીથી એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે એવા પદાર્થો કે જે બીજા પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવાની શક્તિ ધરાવતા હોય. બીજા પદાર્થમાં ઓક્સિજન ઉમેરવાની શક્તિ ધરાવતા એટલે પોતાનો ઓક્સિજન બીજાને આપી શકે એને ઓક્સિડેશન કરતા પદાર્થ કહે છે. અથવા તો એમ પણ કહી શકાય કે ઓક્સિડેશન કરતા પદાર્થ એટલે કે જેનું રિડક્શન થાય તે હંમેશા ઓક્સિડેશન કરતા હોય. એટલે આપણે આમાંથી એ જ ગોતવાનું છે કોનું રિડક્શન થાય છે. જેનું રિડક્શન થતું હોય એ હંમેશા ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે વર્તે છે. તો રિડક્શન એટલે શું? તો ઓક્સિજન ગુમાવવાની અથવા તો હાઇડ્રોજન મેળવવાની
જે ઘટના છે એને અહીં રિડક્શન કહે છે. તો જેનું આ રિડક્શન થતું હશે તેને ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવામાં આવે છે. તો અહીં પ્રક્રિયા 1 જોઈએ એમાં, તો એમાં આપેલું છે Pb3O4 plus 8HCl gives 3PbCl2 plus Cl2 plus 4H2. તો આપણે અહીં જોઈએ Pb3O4. અહીં Pb3O4 એટલે કે ઓક્સિજન અહીં છે પીબી પાસે, પ્રક્રિયા દરમિયાન અહીંથી ઓક્સિજન ગુમાવે છે. ઓક્સિજન જે પ્રક્રિયા દરમિયાન ગુમાવે તેનું હંમેશા રિડક્શન થાય છે. તો અહીં Pb3O4 છે એ ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે વર્તે છે. તો Pb3O4 એ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. અહીં વ્યાખ્યા આપેલી છે એ પ્રમાણે આપણે એમ પણ કહી શકીએ કે જે બીજા પદાર્થમાંથી બીજા પદાર્થમાં હાઇડ્રોજન અહીં આપણે હાઇડ્રોજનને દૂર કરવાની વૃત્તિ જે ધરાવતા હોય એની આપણે આગળ વાત કરી ગયા છીએ. આપણે અહીં માત્ર આટલું જ યાદ રાખશું. વધારે આપણે જો ડીપમાં જશું તો તમને વધારે આમાં તકલીફ પડશે સમજવામાં. એટલે માત્ર અત્યારે આપણે આટલું જ વસ્તુ યાદ રાખીએ આ પ્રશ્ન માટે કે જે પદાર્થનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવામાં આવે છે. કોનું રિડક્શન થઈ શકે? તો જે ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે તેનું રિડક્શન થયું છે એમ કહેવાય. તો અહીં Pb3O4 પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે છે માટે તેનું રિડક્શન થયું છે એવું કહેવાય. તો જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા પદાર્થ છે માટે એ Pb3O4 એ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. ત્યારબાદ આપણે બી જોઈએ, જેમાં આપેલું છે 2Mg plus O2 gives 2MgO. તો અહીં આપણે જોઈએ છીએ કે પ્રક્રિયા દરમિયાન આ ઓક્સિજન છે એ પોતે અહીં Mg સાથે જોડાય છે. તો અહીં પોતાનો ઓક્સિજન દૂર કરે છે એટલે કે પોતાનું રિડક્શન થાય છે માટે તેને ઓક્સિડેશન પદાર્થ કહેવામાં આવે છે, એટલે કે ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવામાં આવે છે. તો અહીં O2 છે એ ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે વર્તે છે. તો આનો જવાબ આવશે O2. ત્યારબાદ સીમાં જોઈએ આપણે CuSO4 plus Zn gives Cu plus ZnSO4. તો અહીં હવે તમને આરામથી આવડી જાય કે અહીંથી કોણ ઓક્સિજન ગુમાવે છે. જે ઓક્સિજન ગુમાવતું હોય તેનું હંમેશા રિડક્શન થયું એમ કહેવાય અને જેનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતા પદાર્થ કહે છે. તો આપણે જોઈએ છીએ કે અહીં CuSO4માં પ્રક્રિયા દરમિયાન અહીં Cu છે એ ઓક્સિજન ગુમાવે છે. તો અહીં જે CuSO4 છે એ ઓક્સિજન ગુમાવે છે માટે તેને ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવામાં આવે છે, એટલે કે CuSO4નું રિડક્શન થયું છે. ત્યારબાદ ચોથું લઈએ V2O5 plus 5Ca gives 2V plus 5CaO. તો અહીં આ જે ચોથી પ્રક્રિયા છે એમાં પણ હવે તમે કહી શકો કે અહીં V2O5 છે તેમાં પ્રક્રિયા દરમિયાન પોતે ઓક્સિજન ગુમાવે છે. અહીં ઓક્સિજન ગુમાવેલો છે તો પોતે ઓક્સિજન ગુમાવે છે માટે તેનું રિડક્શન થયું છે અને તેનું રિડક્શન થયું છે માટે તેને ઓક્સિડેશન કરતા પદાર્થ કહે છે. તો અહીં જવાબ આવશે V2O5. ત્યારબાદ ઈમાં 3Fe plus 4H2O gives Fe3O4 plus 4H2. તો અહીં પણ આપણે કહી શકીએ કે H2O પ્રક્રિયા દરમિયાન પોતાની પાસે રહેલો ઓક્સિજન ગુમાવે છે માટે તેનું રિડક્શન થયું છે અને જેનું રિડક્શન થાય તેને હંમેશા ઓક્સિડેશન કરતા પદાર્થ કહે છે. તો અહીં પાણી ઓક્સિજન ગુમાવે છે અને અહીં
ઓક્સિજન ગુમાવેલો છે, માટે H2O છે એ અહીં ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ, Fમાં CuO પ્લસ H2 ગીવ Cu પ્લસ H2O. અહીં પણ તમે જાતે પણ આ કહી શકો કોણ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. તો અહીં આપણે જાણીએ છીએ કે CuO છે એ પોતાનો ઓક્સિજન બીજાને દઈ શકે છે, એટલે કે બીજાનું ઓક્સિડેશન કરી શકે છે, એટલે કે પોતાનું રિડક્શન થયું છે. અહીં પોતાનો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે છે, અહીં પોતે ઓક્સિજન ગુમાવેલો છે, તો પ્રક્રિયા દરમિયાન જે પોતાનું ઓક્સિજન ગુમાવતા હોય તેનું રિડક્શન થયું કહેવાય. તો જેનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવામાં આવે છે. તો અહીં CuOનું રિડક્શન થયું છે, માટે તે ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે વર્તે છે. આમ અહીં આપણે રિડક્શન કરતા પદાર્થ અને ઓક્સિડેશન કરતા પદાર્થ બંને વિશે સમજી શકીએ. માત્ર આટલું જ યાદ રાખવાનું છે કે પ્રક્રિયા દરમિયાન જેનું ઓક્સિડેશન થાય તે હંમેશા રિડક્શન કરતા તરીકે વર્તે છે, અને જેનું રિડક્શન થાય તે હંમેશા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. બાકી ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા આપણે 9માં ખૂબ સરસ રીતે શીખી ગયા છીએ. ત્યારબાદ આપણે લઈએ 25મો પ્રશ્ન. અહીં 25મા પ્રશ્નમાં આપેલું છે કે નીચેની પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. આપણે અહીંયા સમતોલિત રાસાયણિક સમીકરણ લખવાના છે. તો અહીં સમતોલિત રાસાયણિક સમીકરણ લખવા માટે આપણે જોતા જઈએ. માળખાકીય સમીકરણ સૌથી પહેલાં બનાવવાનું. માળખાકીય સમીકરણ બની ગયા પછી આપણે જાણીએ છીએ કે માળખાકીય સમીકરણ બની ગયા પછી આપણે તેને સમતોલિત કરવાનું હોય છે. તો અહીં આપણે સૌપ્રથમ તો માળખાકીય સમીકરણ બનાવશું અને ત્યારબાદ એને સમતોલિત કરશું. તો અહીં આપેલું છે પ્રશ્ન 25માં એમાં આપણે જોતા જઈએ. એમાં કહ્યું છે કે સમાન મોલર સાંદ્રતાના સોડિયમ કાર્બોનેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે. અહીં સમાન મોલર સાંદ્રતાના એટલે કે બંનેનું કદ સમાન છે, એની સાંદ્રતા પણ સમાન છે અને એના જે અણુઓ છે એ પણ સમાન છે, એનું કદ સમાન છે એવું કહેવામાં આવે છે. તો અહીં સમાન મોલર સાંદ્રતાના સોડિયમ કાર્બોનેટનું આપણે રાસાયણિક સૂત્ર બનાવતા શીખી ગયા છીએ, છતાં એક વખત લઈ લઈએ. સોડિયમ એટલે Na+ અને કાર્બોનેટ એટલે કે CO3-. બંનેની સંયોજકતા અહીં 1 હોય છે, માટે અહીં CO2- આપણે અહીંયા લેશું કાર્બોનેટની સંયોજકતા -2 છે. તો અહીં આપણે જોઈએ Na+ અને CO3-2. તો અહીં બંનેની સંયોજકતાને એકબીજા સાથે ગુણીએ એટલે તેનું રાસાયણિક સૂત્ર બને છે. તો અહીં Na 2 લેવાના છે, એટલે આપણે લખશું Na2 અને CO3માં આની સંયોજકતા જેટલા લેવાના છે CO3 1. તો અહીં જે સોડિયમ કાર્બોનેટ છે એનું રાસાયણિક સૂત્ર બનશે Na2CO3. ત્યારબાદ આપણે આ યાદ રાખવાનું છે Na2CO3. ત્યારબાદ આપણે બનાવીએ અહીં હાઇડ્રોક્લોરિક એસિડ. આપણે બધાને આવડે છે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl. અહીં આપણે સમાન મોલર સાંદ્રતાના સોડિયમ કાર્બોનેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl બને છે અને તેની સાથે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે. અહીં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એનું રાસાયણિક સૂત્ર બનાવવા માટે સોડિયમની સંયોજકતા +1 અને હાઇડ્રોજન કાર્બોનેટ એટલે HCO3
-1. હાઇડ્રોજન કાર્બોનેટની સંયોજકતા -1 છે, સોડિયમની +1 છે. બંનેની સંયોજકતાના એકબીજા સાથે ગુણાકાર કરી નાખો તો અહીં બાયકાર્બોનેટની સંયોજકતા જેટલી છે એટલા એને લેવાના 1 અને એનેની જેટલી સંયોજકતા છે એટલા HCl લેવાના, HCO3 લેવાના. તો અહીં એક સંયોજકતા છે માટે HCO3 પણ આપણે 1 લેશું. તો અહીં બનશે NaHCO3 એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, જેને આપણે સોડિયમ બાયકાર્બોનેટ પણ કહીએ છીએ. તો આ રીતે આ એના રાસાયણિક સમીકરણ બનશે, ત્યાર સૂત્ર બનશે અને આ માળખાકીય સૂત્ર બનાવ્યા બાદ આપણે તેને સમીકરણ સમતોલિત કરવાનું છે. જે સમીકરણ સમતોલિત કરેલું આપણે અહીં જવાબમાં આપેલું છે, આપણે જોતા જઈએ. તો અહીં આપણે જોઈએ 25મા પ્રશ્નમાં એ પ્રક્રિયા આપેલી છે આપણને. પ્રક્રિયામાં કહ્યું છે કે સમાન મોલર સાંદ્રતાના સોડિયમ કાર્બોનેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ, એટલે બંનેના એક અહીં અણુ લીધા છે. સમાન મોલર સાંદ્રતા પણ સમાન છે. એની પ્રક્રિયા થઈ NaCl અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે. સમીકરણ અહીં સમતોલિત જ છે, કારણ કે સમીકરણ સમતોલિત કરતાં આપણે આગળ શીખી ગયા છે. અહીં સોડિયમના 2 પરમાણુ છે નિપજમાં, પ્રક્રિયકમાં 2 પરમાણુ છે, જ્યારે નિપજની અંદર જોઈએ તો સોડિયમના 1 અને 1 એટલે કે 2 પરમાણુ છે. અહીં કાર્બન 1, જ્યારે આ બાજુ પણ કાર્બન 1 છે. ત્યારબાદ ઓક્સિજનના 3 છે, જ્યારે નિપજમાં પણ ઓક્સિજનના 3 છે. ત્યારબાદ હાઇડ્રોજનનો 1 છે, જ્યારે નિપજમાં પણ હાઇડ્રોજન 1 છે. ક્લોરીન 1 છે, જ્યારે અહીં પણ ક્લોરીન 1 છે. અહીં સમીકરણ સંતુલિત થયેલું જ છે, માટે આને સમતોલિત કરવાની જરૂર નથી. તો અહીં જે 25મું એ છે એ રાસાયણિક અહીં સમીકરણ આપેલું છે જે સમતોલિત થયેલું છે એમ કહી શકાય. Na2CO3 એટલે કે આપણે જેને કહીએ છીએ સોડિયમ કાર્બોનેટ, HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, NaHCO3 એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આ રીતે એનું સમીકરણ બની શકે છે. ત્યારબાદ આપણે બીજું સમીકરણ જોઈએ. બીજા સમીકરણમાં આપેલું છે આપણને સોડિયમ બી, 25માં બી, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની, હમણાં જ આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું રાસાયણિક સૂત્ર જોઈ ગયા. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે આપણે જોઈ ગયા કે NaHCO3. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl સાથે પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડની પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl, સોડિયમ ક્લોરાઇડ તથા પાણી પ્લસ પાણી એટલે H2O આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. હજુ અહીં આવશે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. તો આ રીતે એનું માળખાકીય સમીકરણ બને છે. આ રીતે બનાવતા જવાનું. હવે તેને સમતોલિત કરવાનું છે. તો સમતોલિત કરવા માટે આપણે જોઈએ અહીં પ્રક્રિયકમાં સોડિયમ 1 છે, Na 1 છે, નિપજમાં પણ 1 છે. ત્યારબાદ પ્રક્રિયકમાં હાઇડ્રોજન 1 અને આ 1 2 છે, જ્યારે નિપજમાં અહીં હાઇડ્રોજન 2 છે. બંને સમાન છે. ત્યારબાદ કાર્બનની સંખ્યા જોઈએ તો પ્રક્રિયકમાં આ 1 છે, તો નિપજમાં પણ કાર્બન 1 છે, એ પણ સમાન છે. ઓક્સિજનની સંખ્યા જોઈએ તો પ્રક્રિયકોમાં 3 છે, જ્યારે નિપજની અંદર આ 1 અને આ 2 અને 1 એટલે ટોટલ 3,
અહીં ઓક્સિજન પણ 3 છે. ત્યારબાદ આપણે જોઈએ કે ક્લોરીન બાકી છે, તો Cl 1 છે, જ્યારે અહીં નિપજમાં પણ Cl 1 છે. તો અહીં પણ આ સમીકરણ સમતોલિત થયેલું જ છે. તો આ એનું રાસાયણિક સમીકરણ છે એવું કહી શકાય. છતાં આપણે જેનું સોલ્યુશન આપેલું છે તેમાં આપણે જોતા જઈએ તો અહીં જુઓ 25માં બી આપેલું છે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થઈ NaCl સોડિયમ ક્લોરાઇડ બને છે, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. તો આ તેનું સમીકરણ છે. ત્યારબાદ આપણે ત્રીજી પ્રક્રિયા જોઈએ, એનું સમીકરણ લખવાનું છે. તો ત્રીજી પ્રક્રિયામાં આપણે અહીં જોતા જઈએ ત્રીજી પ્રક્રિયા. જેમાં કહ્યું છે, ઉપર લઈ લઈ દેખાશે નહીં, કોપર સલ્ફેટની, અહીં કોપર સલ્ફેટ એટલે સીધું જ આપણે તેનું રાસાયણિક સૂત્ર યાદ છે જ. અહીં કોપર સલ્ફેટનું રાસાયણિક સૂત્ર બનાવવા માટે આપણે જોઈએ કોપર સલ્ફેટ, તો કોપર એટલે કે Cu2+ અને સલ્ફેટ એટલે કે SO4-2. બંનેની સંયોજકતા 2 છે નો ગુણોત્તર લઈએ તો એનું રાસાયણિક સૂત્ર બનશે CuSO4. તો આપણે અહીં લખતા જઈએ આપણે CuSO4+, તો અહીં કોપર સલ્ફેટની પોટેશિયમ આયોડાઇડ સાથે, પોટેશિયમ એટલે K+ અને આયોડાઇડ એટલે I-, તો અહીં પોટેશિયમ આયોડાઇડ એટલે Ki સાથે પ્રક્રિયા થઈ અહીં ક્યુપ્રસ આયોડાઇડ એટલે Cu2I2. તો અહીં ક્યુપ્રસ આયોડાઇડનું તમને રાસાયણિક સૂત્ર આપેલું છે, Cu2I2 ના અવક્ષેપ મળે છે. અવક્ષેપ હંમેશા સોલિડ સ્વરૂપમાં હોય છે અને આયોડિન વાયુ ઉત્પન્ન થાય છે. આ સાથે હજુ અહીં આયોડિન વાયુ ઉત્પન્ન થતું જોવા મળે છે અને પોટેશિયમ સલ્ફેટ પણ બને છે. પોટેશિયમ સલ્ફેટ અહીં I2 છે, પોટેશિયમ સલ્ફેટ તો અહીં આવશે K2SO4, જે પોટેશિયમ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર છે. જે પણ આપણે બનાવતા આવડી જાય રાસાયણિક સૂત્ર K+ પોટેશિયમ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર બનાવવું હોય તો અહીં K+ અને SO4-2 આની એક સંયોજકતા છે, આની 2 સંયોજકતા છે, એટલે અહીં K 2 લેવાના એટલે K2 અને SO4 1 એટલે K2SO4 બની જાય છે. તો આ એનું માળખાકીય સમીકરણ છે. ત્યારબાદ આપણે એને સમતોલિત કરવાનું છે. તો સમતોલિત કરવામાં જુઓ કોપર 1 છે નિપજમાં પ્રક્રિયકમાં, જ્યારે અહીં નિપજમાં પણ Cu 1 છે. સોરી, આપણે અહીંયા ક્યુપ્રસ આયોડાઇડનું તમને સૂત્ર આપેલું છે Cu2, અહીંયા Cu2 છે, અહીં Cu 1 છે, નિપજમાં Cu 2 છે. તો આપણે અહીં સહગુણક તરીકે 2 મૂકી દઈએ, કારણ કે અહીં સૂત્ર આપેલું છે ક્યુપ્રસ આયોડાઇડ એટલે Cu2O2, તો અહીં Cu2O2 લેવું પડે. ત્યારબાદ આપણે એસની વાત કરીએ તો એસ અહીં સહગુણક 2 છે એટલે એસના 2, તો આ બાજુ પણ એસ 1 છે તો એના સહગુણકમાં આપણે અહીં 2 ગુણવા પડે, તો અહીં એસ પણ 2. ત્યારબાદ O4 અને એની સાથે આ 2 ગુણે છે એટલે 4 દુ 8, જ્યારે ઓક્સિજન અહીંયા 8 છે તો આ બાજુ પણ ઓક્સિજન છે, આ 4 દુ 8. આગળ જોઈએ K 1 છે, જ્યારે અહીં K 2 દુ
4 છે આ 2 અને એની સાથે સહગુણક 2 ગુણે એટલે 4, તો અહીં 1 જ છે એના 4 કરવા માટે આપણે અહીં સહગુણક 4 મૂકીશું. તો અહીં કે 4 તો આ બાજુ પણ 4. ત્યારબાદ આઈની વાત કરીએ તો આઈ અહીં 4 છે, જ્યારે અહીં આઈ 2 અને આ 2 એટલે કે 4 છે. તો આમ અહીં રાસાયણિક સમીકરણ છે એ સમતોલિત કરી શકાય છે. અહીં સમતોલિત રાસાયણિક સમીકરણ આપણે એના એક્ઝામ્પલરના જે જવાબ છે એમાં જોઈએ, આપેલું જ છે તમને સમતોલિત રાસાયણિક સમીકરણ અહીં જોઈ શકો છો તમે. પ્રશ્ન 25C 2CuSO4 plus 4Ki gives Cu2I2 plus 2K2SO4 plus I2. એટલે કે અહીં પ્રક્રિયા આપણે જોઈ ગયા, કોપર સલ્ફેટની પોટેશિયમ આયોડાઇડ એટલે કે Ki સાથે પ્રક્રિયા થઈ ક્યુપ્રસ આયોડાઇડ Cu2I2 એટલે ક્યુપ્રસ આયોડાઇડ ના અહીં અવક્ષેપ મળે છે અને આયોડિન વાયુ ઉત્પન્ન થાય છે અહીં. આ ઉપરાંત અહીં પોટેશિયમ સલ્ફેટ એટલે K2SO4 બને છે. તો આ રીતે તમે રાસાયણિક સમીકરણ લખી શકો, સમતોલિત પણ કરી શકો અને આ તેનો જવાબ છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે પ્રશ્ન 26મો, જેમાં 26મો પ્રશ્ન આપણે જોતા જઈએ. 26મા પ્રશ્નમાં કહ્યું છે કે પોટેશિયમ ક્લોરાઇડના દ્રાવણને જ્યારે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે અદ્રાવ્ય સફેદ પદાર્થ બને છે. આ માટેની રાસાયણિક પ્રક્રિયા લખો અને રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર પણ જણાવો. અહીં રાસાયણિક પ્રક્રિયા લખવાની એટલે કે રાસાયણિક સમીકરણ લખવાનું છે અને એમાં કઈ પ્રક્રિયા થાય છે એ પણ આપણે લખવાની છે. હવે જો અહીંયા સીધો જ તમે પ્રશ્ન વાંચો એટલે તરત જ આપણે કઈ પ્રક્રિયા થાય છે એ જાણી શકીએ. અહીં આપેલું છે કે અદ્રાવ્ય સફેદ પદાર્થ બને છે. અહીં અદ્રાવ્ય સફેદ પદાર્થ એટલે કે એના અવક્ષેપ. તો અહીં જે અવક્ષેપ મળે છે માટે આ જે પ્રક્રિયા છે એ અવક્ષેપણ પ્રક્રિયા છે એવું કહી શકાય. હવે આપણે પ્રકરણ 1માં શીખી ગયા કે અવક્ષેપણ પ્રક્રિયા એટલે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ એને કહેવામાં આવે છે. તો અહીં આપણે એમ લખી શકીએ કે આપેલ પ્રક્રિયા છે એ અવક્ષેપણ પ્રક્રિયા છે અથવા તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. બેમાંથી કોઈ પણ એક લખો તો પણ ચાલે. હવે આપણે એનું માળખાકીય સમીકરણ બનાવતા જોઈએ પહેલાં. તો અહીં આપેલું છે પોટેશિયમ ક્લોરાઇડ. પોટેશિયમ ક્લોરાઇડ એટલે KCl. પોટેશિયમ ક્લોરાઇડ બેની સંયોજકતા 1:1 છે માટે KCl થશે. તેની સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે. સિલ્વર નાઇટ્રેટ તો અહીં AgNO3. સિલ્વર નાઇટ્રેટ એટલે AgNO3 જે પણ આપણે રાસાયણિક સૂત્ર બનાવતા હવે શીખી જ ગયા છીએ એટલે વારે ઘડે બનાવવાની આપણે જરૂર નથી. હવે જુઓ અહીં પોટેશિયમ ક્લોરાઇડના દ્રાવણ કીધું છે એટલે આપણે લખશું અહીં એકવીયસ. AgNO3ના દ્રાવણ સાથે દ્રાવણ કહ્યું છે એટલે આને પણ આપણે લખશું એકવીયસ. અહીં પ્રક્રિયા થાય છે, મિશ્ર કરવામાં આવે છે ત્યારે અદ્રાવ્ય સફેદ પદાર્થ બને છે. આ માટેની રાસાયણિક પ્રક્રિયા લખો અને પ્રક્રિયાનો પ્રકાર જણાવો. હવે અહીં તમારે આગળનું જે છે એ તમારે પ્રક્રિયા લખવાની છે અને એ પ્રક્રિયાનો પ્રકાર પણ કહેવાનો છે. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા આપણે અહીં જોઈ ગયા કે અહીં આયનો છે એની અહીં આપલે થતી હોય છે અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. તો આપણે એ પણ જાણીએ છીએ કે અહીં આયનમાં જે Cl આયન છે એ અહીં જાય છે Ag સાથે અને NO3 આયન છે એ અહીં K સાથે જાય છે. કારણ કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એટલે કે આયનોની આપલે થાય છે. તો અહીં આપણે બનાવી શકીએ એનું સમીકરણ
કે આપલે થતી હોય તો અહીં એજી સાથે સીએલ આવશે, તો આપણે લખી શકીએ એજી સીએલ બનશે. અને ત્યારબાદ આગળ બનશે અહીં કે સાથે NO3 આવશે, તો ત્યાં બનશે KNO3. બરાબર છે. એટલે આ રીતે બની જશે. આયનોની આપલે થાય છે, દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, એટલે સીએલ છે એજી સાથે જોડાશે એટલે એજીસીએલ બનાવશે. અને અહીં NO3 છે એ કે સાથે જોડાશે એટલે કે KNO3 બને છે. હવે અહીં આપણે એ પણ કહ્યું છે કે કોના સફેદ અવક્ષેપ મળે છે, તો અહીં મિશ્ર કરવામાં આવે છે ત્યારે અદ્રાવ્ય સફેદ અવક્ષેપ મળે છે. તો અહીં AgCl છે એના અવક્ષેપ મળે છે. અવક્ષેપ હંમેશા સોલિડ સ્વરૂપમાં હોય છે એટલે S, અને KNO3 એ દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે માટે એમાં એક્વિયસ આપણે લખી શકીએ. આ રીતે એનું સમીકરણ છે બનાવી શકીએ અને એનો પ્રકાર પણ આપણે લખી શકીએ. છતાં પણ આપણે એના જવાબમાં જોઈ લઈએ. જવાબ 26મો, તો 26મો જવાબ જો અહીં આપેલો છે કે પોટેશિયમ ક્લોરાઇડનું દ્રાવણ છે એટલે એક્વિયસ AgNO3ના દ્રાવણ સાથે પ્રક્રિયા થાય છે એટલે કે સિલ્વર નાઇટ્રેટ એટલે AgNO3 દ્રાવણ છે એટલે એક્વિયસ લખ્યું છે. પ્રક્રિયા થઈ અહીં દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એટલે અહીં ક્લોરાઇડ આયન છે એ Ag સાથે જોડાશે અને NO3 આયન છે એ K સાથે જોડાશે. આમ આયનોની આપલે થતી જોવા મળે છે એટલે કે AgCl બને છે અને KNO3 એક્વિયસ બને છે. AgClના અહીં સફેદ અવક્ષેપ મળે છે માટે અવક્ષેપને આપણે અદ્રાવ્ય હોય છે માટે એને સોલિડ સ્વરૂપે લખીએ છીએ એટલે કે S લખીએ છીએ. તો અહીં દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે અને અવક્ષેપ મળે છે એટલે એને અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ 27મો. અહીં 27મા પ્રશ્નમાં કહ્યું છે કે ફેરસ સલ્ફેટ વિઘટન પામીને ફેરસ સલ્ફેટનું વિઘટન કરવાનું છે એટલે વિઘટન પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા હોય છે. વિઘટનીય પ્રક્રિયા છે આ ફેરસ સલ્ફેટની, એટલે અહીં એને ગરમ કરવામાં આવે છે, ઉષ્મા આપવામાં આવે છે માટે એનું વિઘટન થાય છે. પામીને વાયુ ઉત્પન્ન કરે છે જેની લાક્ષણિક વાસ સળગાવતા સલ્ફર જેવી છે. આ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ લખો અને રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર ઓળખાવો. અહીં પાર્ટ 7 NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલો તો એના પ્રકરણ 1માં પાર્ટ 7 છે. આ પાર્ટ 7માં આપણે અહીં ફેરસ સલ્ફેટના વિઘટનની પ્રક્રિયા પ્રયોગ સાથે દર્શાવેલી છે, જેમાં તમે જોઈ શકો છો કે ફેરસ સલ્ફેટનો રંગ છે એ આછા લીલાશ પડતા રંગનો હોય છે. જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે એનો રંગ છે એ લાલાશ પડતો કથ્થાઈ થઈ જાય છે અને તેમાંથી એકદમ તીવ્ર વાસ નીકળે છે. આ જે વાસ નીકળે છે અહીંયા આપ્યું છે કે વાસ સળગાવતા સલ્ફર જેવી આવે છે. જે તીવ્ર વાસ છે એ સલ્ફરની જ છે. સલ્ફરના દહન થવાથી આ વાસ ઉત્પન્ન થાય છે અને સલ્ફરના દહન થવાથી આપણે જાણીએ છીએ કે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ છે એ મળે છે. તો અહીં આપણે એની પ્રક્રિયા લખીએ. ખાસ અહીં જો ફેરસ સલ્ફેટનું વિઘટન કીધું છે, પ્રક્રિયાનો પ્રકાર તમે અહીંથી જ ઓળખી શકો છો કે પ્રક્રિયાનો પ્રકાર અહીં વિઘટન પ્રક્રિયા છે. તો આપણે અહીં જવાબ 1 કહી શકીએ. 2 માર્ક્સનો પ્રશ્ન છે તો 1 માર્ક્સમાં તમને સીધો જ મળી જાય માર્ક્સ કે આપેલ પ્રક્રિયા એ વિઘટનીય પ્રક્રિયા છે, તો તમે એનો 1 માર્ક્સ મેળવી શકો છો. અને ત્યારબાદ હવે તેનું સમીકરણ આપણે બનાવતા શીખીએ કે ફેરસ સલ્ફેટ, તો આપણે બધાને હવે ખ્યાલ છે કે ફેરસ સલ્ફેટ એટલે કે FeSO4 એટલે ફેરસ સલ્ફેટ જે અહીં સોલિડ સ્વરૂપમાં છે તેને ઉષ્મા આપવાથી, અહીં ઉષ્મા આપવામાં આવે છે એટલે કે ગરમ કરવામાં આવે છે, ઉષ્મા આપવાથી તેનું અહીં વિઘટન થાય છે એટલે કે Fe2O3
એને ગરમ કરવામાં આવે ત્યારે હવામાં સળગાવવામાં આવે છે, એટલે તેની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતી જોવા મળે છે. એટલે એની સાથે ઓક્સિજન છે Fe2O3 બને છે. આ સાથે વાસ આવે છે, ખૂબ જ સલ્ફર જેવી વાસ આવે છે, એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે કે SO3 વાયુ અહીં ઉત્પન્ન થાય છે. હવે અહીં જુઓ, FeSO4નું વિઘટન કરવાનું છે ગરમ કરીને. Fe2O3 એટલે કે ફેરિક ઓક્સાઇડ મળે છે. આ ફેરિક ઓક્સાઇડ છે જેનો રંગ લાલાશ પડતો કથ્થાઈ છે. આનો રંગ આછા લીલા રંગનો છે. આ લાલાશ પડતા કથ્થાઈ રંગનું બને છે. ફેરિક ઓક્સાઇડ કહેવામાં આવે છે આને. ત્યારબાદ આ સલ્ફર ડાયોક્સાઇડ છે જે વાયુ સ્વરૂપ એટલે કે અહીં ગેસ લખીએ, અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એ પણ અહીં ગેસ વાયુ સ્વરૂપમાં છે. તો અહીં સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે, જે તીવ્ર વાસ ધરાવતો વાયુ છે, જેના કારણે ખૂબ વાસ આવે છે. હવે તેના આપણે જવાબ માટે જોઈએ. તમે સરખી રીતે એના જવાબ જોઈ શકો અને લખી શકો. તો અહીં જુઓ, પ્રશ્ન 27નો જવાબ આપેલો છે. ફેરસ સલ્ફેટ એટલે કે FeSO4 સોલિડ સ્વરૂપ છે. તેને પ્રક્રિયામાં ઉષ્મા આપવાની છે, વિઘટન કરવાનું છે, એટલે ઉષ્મા આપી જેનાથી ફેરિક ઓક્સાઇડ બને છે Fe2O3. આ લીલા રંગનું છે, આછા લીલા રંગનું. FeO3 એ લાલાશ પડતા કથ્થાઈ રંગનું બની જાય છે, અને તેની સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 વાયુ મુક્ત થાય છે. અહીં FeSO4 ફેરસ સલ્ફેટનું વિઘટન કરવાનું છે, માટે અહીં પ્રક્રિયા છે એ ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે, કારણ કે તેને ઉષ્મા આપીને ગરમ કરવામાં આવે છે. અહીં વિઘટન પ્રક્રિયા આપણે જોઈ ગયા, ઘણા બધા પ્રકારની છે. ઉષ્મીય વિઘટન, વિદ્યુત વિભાજીય વિભાજન કરીને એનું વિઘટન કરવામાં આવે છે. પ્રકાશ દ્વારા તેનું વિઘટન કરવામાં આવે છે. તો અહીં ઉષ્મા દ્વારા એનું વિઘટન કરવામાં આવે છે, માટે તેને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને વધારે માહિતી જોતી હોય તો NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમ તમે સર્ચ કરો અને તેનું પ્લેલિસ્ટ ખોલો તો પ્રકરણ 1માં પાર્ટ 7 છે એ અહીં વિઘટન પ્રક્રિયા દર્શાવેલી છે, જેમાં તમે પ્રયોગ સાથે જોઈ શકો છો. તો આમ અહીં આપણે આ પાર્ટ પૂરો કરીએ. ત્યારબાદ નેક્સ્ટ પાર્ટ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.